પાવન પ્રભાતિયા ઘંટીના શોરે ગવાય હો રાજ ઘંટીના શોરે ગવાય જ્યાં ગગન મેં ઘાણીની શબ્દ સુર સરવાણી લોકોના કંઠે રેલાય હો રાજ લોકોના કંઠે રેલાય ઈ લાગે મુના કંઠે સુહામણા અરે અમે થઈએ વાજા વીરમ ગામના અરે અમે થઈએ વાજા વીરમ ગામના અરે અમે થઈએ વાજા જ્યાં નાગર નરસૈયાના પાવન પ્રભાતિયા ઘંટીના સોરે ગવાય અને જ્યાં કાગને મેઘાણીની શબ્દ સુર સરવાણી લોકોના કંઠે રેલાય લાગે હેમુ ગઢવીના કંઠે સોહામણા હારે અમે છીએ વાયા વીરમ ગામના વટને વચન કાજે ઓઢે કફન ગેવા નરબંકાઓની આ ભો શું આ દેશના માણસોના વટ હશે શું એના વચનની કિંમત હશે મેઘાણીભાઈ લખે છે દસ્તાવેજ નામની વાર્તા અને એમાં રાજપૂતના દીકરાનું વચન કેવું હોય બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે અદ્ભુત પ્રસંગ છે માવતર મેલીને મરી ગયા છે દીકરો ધીરે 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 મોટો થવા માંડ્યો નહીં કુટુંબી નાતરો પિતા ભોમ પખે ઊંચો આબ જકે અને મારે ધર નીચી પાવરના ધણી આ તો નહીં કુટુંબી નાતરો અને પિતા ભોમ પખે ઊંચો આબ અને ધરતી સિવાય દુનિયામાં બીજું કોઈ હગુવલો નથી માવતર એની વાહે એક બાપ દાદાની પરંપરાનું ખોરડું છોડતા ગયા છે અને દીકરાનું નાનપણથી હક પણ કર્યું હતું હક પણ વાળી કન્યાને છોડતા ગયા છે બીજું કોઈ નાનું મોટું ઉદર રહેતા બાપ ગયો જન્મતા મુઈ માં ઘણ વીતી અને ઘણ વીતશે હજી ઘણાય પડશે ઘા નોધારો જુવાન મોટો થવા માંડ્યો 18 વર્ષનો જયારે જુવાન થયો ત્યારે સામે વાળે જે જગ્યાએ દીકરાનું સગપણ કર્યું છે આ કઈ કમાતો નથી આની પાસે કોઈ સંપત્તિ નથી કોઈ પોતાની પાસે થોડો ઘણો ગિરાસ હતો ગિરાસ તો ગીરો મુકાઈ ચુક્યો છે રાજપૂતો એકવાર સગપણ કરે પછી ફોક ન કરે પણ આવા દીકરાને દીકરી મારી નાનપણના બોલે બંધાણા છે હક પણ કરેલો છે પણ કેમ મારે દીકરી દેવી પણ એની જુવાનીનું પારખું એકવાર સામેવાળાને એના જે સસરાને થયું એના મામાને એમ થયું કે એકવાર આનું પારખું કરી જાઉં કેટલાકમાં જુવાન છે જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે સામે વાળાએ દીકરીના બાપે જુવાનને કેવરાયું કે જુવાન ભાણેજ આવતા વૈશાખ મહિનાની વૈશાખ સુદ બીજના દિવસે તું 1000 રૂપિયા જો રોકડા લઈને આવીશ તો મારી દીકરી તને પરણાવીશ ને તો મારી દીકરી હું બીજે પરણાવી દઈશ વાત સાંભળી અને ઓરડામાં બેઠેલી 18 વર્ષની રાજપૂતની કન્યા છે એના હૈયામાં ફડકો ઉપડ્યો કે જેના નામની ચુંદડી ઓઢી છે હું રાજપૂતની દીકરી બીજાની કોઈની ચુંદડી ઓઢું નહીં મારા બાપે ભારે કરી ગરીબ માણસ છે સામે મારો ધણી જેની હારે મારું સગપણ થયું છે એ 1000 રૂપિયા ક્યાંથી લાવશે કંગાળ ના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી ભગવાન પણ મુખ ફેરવે દુખિયા તણાથી ધારથી એ પોતાનો ગરાસ જેને આંગણે અડાણે મૂકેલો છે ગીરવે મૂકેલો છે એની પાસે જઈ વાણિયાની પાસે જઈ અને રાજપૂતનો જુવાન બોલ્યો કાકા મારો બધો ગરાહ તો તમારી પાસે મંડાવ છે મેં મૂકી દીધો છે બધો ગરાહ પણ એકવાર જીવતરમાં મારી લાજ રાખવી બહુ જરૂરી છે કે તમારી પાસે દરબાર કઈ મૂકવા જેવું હોય તો આપો અડાણે મૂકવા જેવું ગીરો મૂકવા જેવું હોય બોલો શું જરૂર છે કાકા
1000 રૂપિયા જોઈએ છે. 1000 રૂપિયાની મારે જરૂર છે ને તર મારી પરણેતર બીજાને જાય, જેના નામની મારા નામની જે રજપૂતાણીએ ચુંદડી ઓઢી છે બીજાને જાય એ મારાથી ગમતું નથી. અને સામેથી મારા મામાએ કહેવરાયું છે કે વૈશાખ સુદ બીજના દિવસે 1000 રૂપિયા લઈને આવીશ તો તને મારી કન્યા પરણાવીશ. કાકા તમે કયો એ લખી આપો, કયો તો મારા પ્રાણ લખી દો તમારા ચોપડાની માલપા ઉધાર. વાણીઓ ઝીણા ઝીણા દાંત કાઢે છે કે દરબાર પ્રાણને મારે કાંઈ પડી કે વાળીને એના પેટ નથી ભરાતા, પણ રાજપૂતના જુવાનમાં સચ્ચાઈ લાગી કે કંઈક તમારે મારી પાસે ગીરો મૂકવું જોઈએ. પણ જેની ખોરડાની ખાનદાની હતી, નસે નસમાં રાજપૂતાનું લોહી દોડતું હતું ભાઈ. એને વાણિયા પાસેથી એક કાગળ લીધો અને કાગળ લઈ અને દસ્તાવેજ તૈયાર કર્યો. દસ્તાવેજ તૈયાર કરીને એમાં લખ્યું કે હું રાજપૂત છું, બોલ્યું ફરીશ નહીં. વાણિયાના દસ્તાવેજમાં રાજપૂતે લખી દીધું કે તમે મને 1000 રૂપિયા આપો છો મારા લગ્ન કરવા માટે. લગ્ન કરીને હું રાજપૂતાણીને લઈને આવું, પણ જ્યાં સુધી કાકા હું તમારું લેણું 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી રાજપૂતાણી મારે મન માં અને બેન છે. અને દસ્તાવેજમાં પોતે પોતાના સહી કરી દીધી ભાઈ. પાણી અને પરોના પલા મીંડા છૂટા, સાબાસ રાજપૂત, સાબાસ રાજપૂત થવા માંડ્યું ભાઈ. પોતાના મામાના ગામ આવી અને 1000 રૂપિયા ભર્યા ડાયરાની વચ્ચે ભર્યા ડાયરાને કોથળી રૂપિયાની મૂકીને કીધું કે લ્યો મામા, આ તમે કહેતા હતા ને કે 1000 રૂપિયા નહીં લાય વૈશાખ સુદ બીજ સુધીમાં, તો બીજ તારી અને ત્રીજ મારી હું મારી દીકરીને બીજે પરણાવી દઈશ. તો ગણી લ્યો 1000 રૂપિયા રોકડા લઈને આવ્યો છું. પણ ત્યાં તો ડેલીમાં બેઠેલો ડાયરો ફિટકાર મીંડો દેવા. આવા ગરીબ માણસને 1000 રૂપિયા માટે થઈને તે એટલો બધો મુશ્કેલીમાં મૂક્યો. ડાયરો રાજપૂતો જે બેઠા બધા ઉભા થઈને વિયા ગયા. ઓરડામાં બેઠી બેઠી ક્ષત્રિયાણી જેને જે ગરીબ જુવાનના નામની ચુંદડી ઓઢી છે એ હૈયામાં ફડાક 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 ફડક થાય છે કે 1000 રૂપિયા લઈને તો આવ્યો, પણ મને લઈ જશે પછી મારા બાપના નામે મેણા મારી મને દુઃખ બહુ દેશે. તો હું વાત કરું, ઘડિયા લગ્ન લેવાના. કંકુની લોળ જેવી રાજપૂતાણી ઉજળ ઓરડાને ઉજાળવા માટે થઈને આજ આવી છે. માંડું છાંડું ચાકળા ચંદરવા એ બધાને એકદમ ઝાપટી અને વર્ષો જૂનો માં જે ચાકળા ચંદરવા મૂકીને ગઈ હતી, પછી એની ઉપર જે ધૂળ ચડી ગઈ હતી, ધૂળ ને ખંખેરી અને છણ છણ છીંકો આવે એવો ઓરડો છે એ રાજપૂતાણીએ ઓરડો ઉજાડ્યો ભાઈ. ઢોલિયો તૈયાર થયો, વાગી પગરવની વાહળીઓ, ગહેકી ઉઠ્યું નળીએ નળિયું, કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બની ઓકળિયું, અને ઘૂંટ્યા માજમ રાત કહું બા છલકાવી તનની તાહળીઓ. રોમ રોમ તરબોલ ધુપેલે આજ ફરી ઓડિયામાં આંગળીયું, અને વાગી પગરવની વાહળીઓ, ત્યાં તો ગહેકી ઉઠ્યું નળીએ નળિયું ભાઈઓ. પરિણાની પહેલી રાત પણ પેલો ઝોન પેલો પરો ઈરેન રો અલ દીવડો જી જાકમ જોર એ ધણ ત્યાં એ ગોડો પીજો કાંટાળો કેવડો એ ગન ધણ જો કંકુની લો. રાજપૂત ઓરડે આવ્યો, પણ પોતાના હાથની માલપા જે ભવાની હતી વાણિયાને લખી દીધું હતું જ્યાં સુધી તારા 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી મારી પત્નીને હારે ઘન સંસાર નહીં ભોગવું, ત્યાં સુધી મારી પત્ની મારે મને મારી માં અને બેન છે. એટલે એક જ ઢોલિયામાં બે ખૂતા, પણ વચ્ચે ખુલ્લી તરવાર મૂકી દીધી. 1 દી 2 દી 3 દિવસ રાજપૂતાણીના મનમાં એમ થાય છે કે મારા બાપે 1000 રૂપિયા માગ્યા એનું આ રાજપૂત મારી હારે વેર વાળે છે. ચોથા દિવસે રાજપૂત ઓરડે આવ્યો, પણ એની આંખમાં નફરત નથી, એની આંખમાં તો સ્નેહ ઉભરાય છે. પણ રાજપૂતાણી આજ ભીતે ટેકો દઈને રહ રાહુડે રોવા માંડી.
બોર બોર જેવા ઠેકી ઠેકીને આહુડા મીંડા પડવા. આમ રાજપૂતો જોયું, હા હા રાજપૂતાણી કેમ રહો છો? પિયર યાદ આવ્યું, મૈયર યાદ આવ્યું, મૈયરિયા યાદ આવ્યા, મા બાપ યાદ આવ્યા? એવું નથી દરબાર. આ તરવારનો ભેદ શું છે મને ખબર નથી, પણ એવી મારી કઈ ભૂલ, એવો મારો કયો ગુનો કે તમે વચ્ચે ખુલ્લી ભવાનીને મૂકીને સુવો છો, વચ્ચે તરવાર મૂકીને સુવો છો? જે ભેદ હોય તમે ભેદ કયો. હું ક્ષત્રિયાણી છું. જે રાજપૂતાણીને તમે ધાવણ ધાવે છે એવી જ ક્ષત્રિયાણીને હું જ ધાવણ ધાવીને મોટી થઈ છું. હું તમને તમારું વ્રત નહીં તોડાવું, પણ એનો ભેદ મને સમજાવો. અને આમ કરીને આમ જે હાથમાં કાગળ આપ્યો, એ હાથમાં કાગળ આવ્યો ત્યાં વાંચીને ક્ષત્રિયાણી ધ્રુજી ગઈ. વાણિયાને લખી દીધું છે કે તારા 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી મારી પત્ની મારે મન માં અને બેન છે. પોતાના અંગમાંથી ઘરેણા ઉતારવા માંડી અને કીધું કે લ્યો રાજપૂત. તેથી રાજપૂત બોલ્યો છે કે તારા ઘરેણા વેચીને 1000 રૂપિયા ભરું ઈ માયલો હું કંગાલ નથી, એવો હું કાયર નથી. તો કે ના, મારી વાત નથી સમજતા, આ મારા ઘરેણા લઈ જાઓ અને એને વેચી એમાંથી 2 ઘોડા ખરીદો, 2 પુરુષોના પોશાક ખરીદો, 2 તરવારું ખરીદો, 2 સાફા ખરીદો. આપણે પરદેશમાં કમાવા માટે જઈ. હવે હું ઘડીક માટે રાજપૂતાણી મટી જાઉં છું અને તારો જુવાન ભાઈ ભેળો બની જાઉં છું. અને સાહેબ 2 ઘોડા આવ્યા, ટૂંકમાં વાત કરું છું, 2 ઘોડા આવ્યા, 2 તરવારું આવી, 2 સાફા આવ્યા. પણ આ રાજપૂતાણી ક્ષત્રિયાણી મટી ગઈ હતી, પણ જુવાન બની ગઈ હતી. વિધાતા ખુદ વિસ્મયમાં પડી જાય કે આને મેં પુરુષ ઘડ્યો છે કે સ્ત્રી ઘડી છે, નક્કી ન થઈ શકે એમ તૈયાર થઈ ભાઈ ક્ષત્રિયાણી. ઘોડા હાંકતા 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 50 ગાવની તડમજલ કાપીને બાદશાહના નગરમાં દાખલ થયા. અને બાદશાહ સલામતની સવારી આવે છે અને આમ 2 તેજસ્વી જુવાનોની માથે નજર પડી. પણ ગટમાં ઘોડા થન ગને, આતમ વીંજે પાંખ, અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ. શાબાશ જુવાનો હાકલ કરી બાદશાહે. કઈ બાજુથી આવો છો? ક્યાં જાવું છે? કે મહારાજ નોકરીની ગોતમાં આવી છે. અમારી નોકરી કરશો જુવાનો? નોકરી કરવા માટે તો નીકળ્યા છીએ અમે. ટૂંકમાં વાત કરું, બાદશાહની નોકરીએ 2 પતિ પત્ની પુરુષ વેશમાં છે, 2 રોકાઈ ગયા છે. અને એમાં ધીરે ધીરે સમય પસાર થવા માંડ્યો. બાદશાહનો એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે બાદશાહના જે સુવાનું શયનગ્રહ હતું, એનો જનાનખાનો હતો, ન્યા આ 2 રાજપૂતોની ચોકી રહેતી. એમાં આહાડ મહિનો આવ્યો અને આપમાંથી વીજળીનો કડાકો થયો ભાઈ. મદ ભરી વ્રળગી મેલ માજા ગગન તળ સળગી ગયા, જળ ભર્યા વાદળ ચડ્યા, ગણગણ વરુણ તલ વિપરી ગયા, પહાડા શિખર પર દિયણ પ્રાચર ગણ સગણ સેના હોકલિંગ આસાટ ઘમ ઘમ ધરા ધમ ધમ વરળ જમ જમ વીજળી સોમ કડક ધણ વીજળીનો કડાકો થયો. મોરલાએ સામે ગહેકાટ માંડ્યો ભાઈ. હાકળા ભાંગે મોર ગંધલ ગગન નિરખી ગેંકિયા, મળ રાત કાળી કઠટ માજમ પીયું ટૌક્યા બાપિયા. ત્યાં તો આયા વાહલા વીજો ગી જોડ લાના હલભલ્યા દિલ ઘા પડ્યા, ઘન ઘોર રાતે નીંદ નાવે પ્રેમ પડદા ઉઘડ્યા ભાઈ. જે રાજપૂતાણી પુરુષના વેશમાં હતી એના હૈયાના કબાટ ખુલી ગયા ભાઈ. રાજપૂત પોતાના ભાલાનો ટેકો દઈ અને આપમાંથી ઠામ 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 વરસાદના ફોરા પડે છે અને ઠંડા વાતાવરણમાં ઘડીક એને નીંદર લાગી ગઈ છે. અને અહીંયા રાજપૂતાણીની અંદરથી પુરુષ હતો એ હટી ગયો અને રાજપૂતાણી પ્રગટ થઈ ગઈ ભાઈ. દોડી અને રાજપૂતને વીજળીના કડાકાની હારે સિંહની ગર્જનાથી જે રાજપૂતાણી નહોતી પીધી, આપમાંથી વીજળીનો કડાકો થયો, સોમ કડક ધણા. અને અહીંયા ડોટ મૂકી પોતાના પીયુને બધ ભરવા માટે. પણ 5 ડગલા પાગળ રહી ત્યાં વાણિયાનો લખેલો કાગળ યાદ આવ્યો અને પાછી હટી ગઈ ભાઈ. અને એને દુહો કીધો, દેશ વિજા પીયું પરદેશા, પીયું બંધવારે વેશ, જેદી જાશા દેશ મેં તેદી બાંધવ પીયું કરેશ. બાદશાહની બેગમ આ દુહો સાંભળી ગઈ. દોટ મુક્તિ રાજપૂતાણીની જોઈ ગઈ હતી. એટલે બાદશાહ સલામતે કીધું કે જાપના, આપણે આ 2 જુવાનો જે નોકરી કરે છે ને એમાં એક જુવાન નથી, એક પુરુષ નથી, એક સ્ત્રી છે. કેમ તમને ખબર પડી? કે આજ રાત્રે મને નીંદર નહોતી આવતી, વીજળીનો કડાકો થઈને એને દોટ મૂકીને એક દુહો કીધો. એ દુહો ફક્ત સ્ત્રી જ કહી શકે, પુરુષ એવો દુહો ન કહે.
બાદશાહ સલામત બેયની પાસે નજીક આવ્યા, બેયને બોલાવ્યા. સાચી વાત કરો, જે ભેદ ભરમ હોય એ તમે મને કહી દો, તમને બધું માફ છે. અને વાણિયાનો કાગળ દેખાડ્યો અને બાદશાહ સલામતને મોજના તોરા મીંડ્યા છૂટવા. સાબાસ રાજપૂત, સાબાસ રાજપૂત. આવા ટેકેલા રાજપૂતો હજી ભારત વર્ષમાં છે હો. પરોના પલ્લા મીંડ્યા ભારતીય સંસ્કૃતિ બાદશાહને છૂટવા. અને 1000 રૂપિયા નહીં 10,000 રૂપિયા આપું, વાણિયાને ભરી દો, તમારો ઘરા છૂટો કરાવો, જાઓ. અને હવે તમે બે મારા માટે, મારી નોકરી કરવા વાળા જુવાનો નથી, પણ તમે બે મારા માટે મારા બેટા અને બેટી સમાન છો. તેથી આ રાદેશનો રાજપૂત બહુ સરસ બોલ્યો છે કે જાપના, એમ તમારી ઉપકારથી આપેલા રૂપિયા લઈ અને હું તમારી કરુણાથી મારા વાણિયાને રૂપિયા ભરી અને ઘર સંસાર ભોગવું એવો હું કાંઈ રાજપૂત નથી. ટૂંકમાં હું વાત કરું કે બાદશાહ સલામત શિકારે જવા માટે નીકળ્યા છે અને બે રાજપૂત ભેળા છે, રાજપૂત ને રાજપૂતાણી બે ભેળા છે. અને એમાં હાવજનો શિકાર કરવા માટે બાદશાહ સલામત નીકળ્યા છે અને એમાં હાવજે નિશાન ચૂકવાડી દીધું અને બાદશાહની ઉપર ઘે 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 કરતો જેમ હાવજ આવ્યો. પણ અહીંયા રાજપૂતાણીના હાથમાં જે ભાલો હતો એ ભાલો છૂટ્યો, હાવજને હોહરો વીંધી નાખ્યો મોઢામાંથી બહાર. હાવજ પીડ્યો, બાદશાહને પોરના પલ્લા છૂટ્યા. પોતાનો જીવ બચાવવા માટે થઈને 5000 રૂપિયાનું ઇનામ આપ્યું. એ ઇનામ લઈ અને રાજપૂત પોતે ઘરે આવ્યો. ઘરે આવીને વાણિયાને 1000 રૂપિયા રોકડા આપ્યા. અને તેદીની રાત્રે 1 વર્ષ મામા ફૂઈના ભાઈ તરીકે રેલા એ રજપૂત અને રાજપૂતાણી છે એ આજ પિયુ મિલનની પહેલી રાતને માણવા માટે બેઠા. કવિ કે આવા મહાપુરુષો હોય ને એના માટે લખાય. કેવટ લે વચન કાજે ઓઢે કફલીએ વાનર બંકાવો નીગાભો. જાવટ લે વચન કાજે ઓઢે કફલીએ વાનર બંકાવો નીગાભો. એક વટ માટે, પોતાના વાણિયાને આપેલા વચન માટે 1 વર્ષ સુધી પોતાની પત્નીને મા બેન સમજે અને એક પથારીમાં સુવા છતાં જેને સ્પર્શ ન કરે. જાવટ લે વચન કાજે ગોઢે કફલીએ વાનર બંકાવો નીગાભો. માથા પડે ગાલે ધડરે લડે જેવી ધીંગી ધરાના ગાજો. મોરાજ ધીંગી ધરાના ગાજો. એ લીધા ઇતિહાસે જેના વારણા, હરે અમે છીએ રાજા વીરમ ગામના. જટાડવે ગલજ્જલમ પ્રવાહ ભાવિતમ સ્થલે ગલે વિલંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકામ. ડમડ્ડમડ્ડમડ્ડમલ્નિનાદ વડ્ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ નઃ શિવ શિવમ. અને આવી વાતોને દુલ્લા કાક અને ઝવેરચંદ મેઘાણી ભેળી કરી અને ગુજરાતની જનતાની સામે રસતાળ ધરી દીધો. જનાગર નરસૈયાના પાવન પ્રભાતિયા ઘંટીના શોરે ગવાય. હો રાજ ઘંટીના શોરે ગવાય. આપણી ગુજરાતની લોક સંસ્કૃતિ કેવી છે કે નરસિંહ મહેતાથી માંડી અને કવિ દાદ સુધી આવો ત્યાં સુધીના આપણા કવિઓએ ગુર્જરી માતની લોક સંસ્કૃતિની બિરદાવી છે. જાનગર નરસૈયાના પવન
પ્રભાતિયા ઘંટીના શોરે ગવાય કાગને મેં ગાણીલી શબ્દ સુર સરવાણી લોકોના કંઠે રેલાય હો રાજ લોકોના કંઠે રેલાય લાગે હેમુ ગઢવીના કંઠે સુહામણા અરે અમે છીએ વાયા વીરમ ગામના અરે અમે છીએ વાયા વીરમ